આજે 20 ડિસેમ્બર શુક્રવારે થોડીક પોઝિશન સારી છે ગઈકાલ કરતાં. 4-5 શેર એવા છે કે જેમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં નીકળી જશે. લોંગ ટર્મ માટે બી સારા થઈ ગયા છે આ શેર. બાકી ગઈકાલે તો હાલત બધાને ખબર જ હતી કેવી હતી. એટલે એક આજે છે GE વર્નોવા T&D ઇન્ડિયા. આ શેર આજે વચ્ચે નક્કી છે, કારણ કે કંપનીને સ્ટરલાઇટ ગ્રીડ 32 પાસેથી 400 કરોડનો ઓર્ડર મળ્યો છે. એટલે અમાઉન્ટ સારી છે. આજે બી વધશે અને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે પણ સારું થઈ ગયું છે. બીજું એક છે KPI ગ્રીન એનર્જી. રાજસ્થાન સરકાર સાથે આપણે MOU કર્યા છે. જૈસલમેરમાં હાઇબ્રિડ સોલાર અને વિન્ડ પાવર પ્રોજેક્ટ્સ બધા ડેવલપ કરશે, એના માટેના MOU કર્યા છે. એટલે આની બી હજી ડિટેલ આવશે બધી. એટલે આ બી લોંગ ટર્મ માટે બી સારું થઈ ગયું. ઝોડિએક એનર્જી, આમને છે ને પહેલો ઇન્ટરનેશનલ રૂફટોપ ઓર્ડર મળ્યો છે. ઓર્ડરની વેલ્યુ $7.20 લાખથી પણ વધારે છે. એટલે નક્કી જ છે આજે આ શેરમાં વધારો થશે. બીજું હ્યુન્ડાઈના લીધે આજે 2 શેર વધશે, એક્સાઇડ અને અમારા રાજા એનર્જી એન્ડ મોબિલિટી. હવે અમારા રાજા એનર્જી એન્ડ મોબિલિટીનું પ્રી માર્કેટમાં એટલે વધી જશે કારણ કે હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા સાથે એમના એગ્રીમેન્ટ થયા છે. આમની બેટરી ટેકનોલોજી હ્યુન્ડાઈની બધી કારમાં વપરાશે, એટલે આ વધશે. અને એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝનું એટલે વધશે કારણ કે આમની જે સબસિડિયરી છે એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સ, આ છે તે હ્યુન્ડાઈના જે EV છે, ઇલેક્ટ્રિક વ્હીકલ જે કહીએ, એના માટે બેટરી સેલ્સની સપ્લાય કરશે. એટલે આજે આ બંને બેટરી કંપનીઓના શેર ભાગશે નક્કી છે. લોંગ ટર્મ માટે બી સારા થઈ ગયા. એટલે આ શેર ધ્યાનમાં રાખજો. આજે આમાં વધારો થઈ શકે. કાલે તો ખાસ કાંઈ હતું નહીં, પણ આજે બધામાં વધારો થઈ શકે. લિસ્ટિંગમાં આજે SME સેગમેન્ટમાં છે હેમ્સ બાયોનું લિસ્ટિંગ છે, એટલે આમાં બી આજે સારી એવી રહેશે વોલેટિલિટી. અને બીજા આજે પાછા 3 મેઇન બોર્ડના 3 IPO ખુલી રહ્યા છે, તો એનો એક જ વિડીયો બનાવી દઉં છું, બપોરે અપલોડ કરી દઈશ. ગઈકાલે મેં એટલે નહીં કર્યું કેમ કે માર્કેટ બી ડાઉન હતું, આખું અઠવાડિયું ડાઉન રહ્યું છે. એટલે શું, લોકોનો મૂડ ખરાબ હોય અને સેન્ટિમેન્ટ ખરાબ હોય ને ત્યારે પછી બહુ ચર્ચા કરવાનો મતલબ નથી. એટલે પછી કાલનો દિવસ મેં હોલ્ડ રાખ્યું અને આજે હવે એ 3 IPOનું કમ્પેરિઝન જ આપી દઉં છું. અને આજનું સેન્સેક્સ નિફ્ટીનું જોઈએ તો ભાઈ આજે બી કાંઈ ભલી વાર નથી, કારણ કે ગઈકાલે અમેરિકામાં મોટાભાગે ઘટાડો હતો. ડાઉ જોન્સ વળી જરાક હોય તો જે 10 દિવસથી ઘટી રહ્યો હતો એ અટક્યું, પણ નાસ્દાક અને S&P 500 માઇનસમાં બંધ રહ્યા. યુરોપના બધા મોટાભાગના બંધ જ રહ્યા, માઇનસમાં જ બંધ રહ્યા. હવે આજે એશિયામાં ચીન, હોંગકોંગ અને જાપાન પ્લસમાં છે, પણ બીજા બધા માઇનસમાં છે. આપણું ગિફ્ટ નિફ્ટી પણ હમણાં 8 વાગ્યા સુધીમાં 0.33% માઇનસમાં ટ્રેડ થઈ રહ્યું હતું. એટલે હોપ તો નથી કે પ્લસમાં ખુલે, એટલે થોડુંક ધ્યાન રાખજો આજે પણ.